નમસ્તે દોસ્તો, સ્વાગત છે તમારું તમારી ચેનલમાં મિત્રો। આજે આપણે સંખ્યા પદ્ધતિના આગળના સેશનની આપણે વાત કરીશું। મિત્રો, આપણે બહુ જ અગત્યના પડાવો પાર કરી ચૂક્યા છીએ। હવે આપણે વાત કરી હતી કે હવે આપણે એક્ઝામ્પલ ગણવા માટે સજ્જ છીએ, બરાબર? તો આપણે ઘણા બધા એક્ઝામ્પલ આપણે ગણવાના છે, સાદુ રૂપના આપવાના છે, પછી સમયીકરણના એક્ઝામ્પલ ગણવાના છે। ત્યારબાદ અમુક જે સંખ્યા જે છે એની સંખ્યા રેખા ઉપર આપણે નિરૂપણ પણ કરવાનું છે। ઘણા મિત્રોની કોમેન્ટ આવી હતી કે સાહેબ આના સિવાય બીજી સંખ્યા રેખા પર આપણે નિરૂપણ થઈ શકે, તો આપણે એ પણ જોઈશું કે કોઈ પણ સંખ્યા રેખાનું આપેલી હોય, કોઈ પણ સંખ્યા આપી હોય અસમય સંખ્યાની અંદર, વર્ગમૂળની અંદર, તો આપણે એનું આપણે સંખ્યા રેખા ઉપર આપણે નિરૂપણ કરી શકીએ છીએ મિત્રો। એ પણ આપણે જોવાનું છે, પણ એ પહેલા આપણે સાદુરૂપ જોવાનું છે, એક્ઝામ્પલનું સાદુરૂપ। પણ સાદુરૂપ જોતા પહેલા આપણે ધોરણ 8 નું આપણે થોડું પુનરાવર્તન કરી લેવું પડશે મિત્રો। હું આશા એવી રાખું છું કે આગળના તમામ સેશનો તમે જોયા હશે, અને ના જોયા હોય અને કદાચ આજે જ આપણો વિડીયો જો તમે જોયો હોય તો મિત્રો એ આપણી ચેનલ જે છે સબસ્ક્રાઇબ કરજો, બાજુમાં આપેલું બેલ આઇકન જે છે એ પ્રેસ કરજો, જેથી આપણને નવા વિડીયો જે છે એ સમયસર મળતા રહે અને આગળના વિડીયો પણ તમે જોઈ શકો, જેનાથી આપણી મેથ્સની અંદર આપણે જે ગણિત ભણી રહ્યા છીએ એની લિંક જે છે એ તૂટી જાય નહીં મિત્રો। કારણ કે તમે પ્રાઇમરીમાંથી હવે માધ્યમિકમાં આવ્યા છો અને આ એક તમારું નવું જ વાતાવરણ છે મિત્રો। તો બરાબર ધ્યાનથી ગણિતને હલકામાં નથી લેવાનું, પણ ભારે પણ આપણે બનાવવાનું નથી। તો નિયમિત તમે આપણો વિડીયો જોશો તો બિલકુલ ગણિત તમારા માટે ઈઝી થઈ જશે મિત્રો। તો હવે આપણે ચાલુ કરીએ છીએ મિત્રો કે સંખ્યા પદ્ધતિની અંદર સાદુરૂપ આપવા માટે કોઈ પણ એક્ઝામ્પલ જે આપેલા છે એનું સાદુરૂપ આપવા માટે પહેલા આપણે ધોરણ 8 નો થોડો બેઝ જોવો પડશે। કયો? તો કે ગુણાકાર અને સરવાળો। સરવાળા અને ગુણાકાર માટેના થોડા નિયમો આવતા હતા તમારે, કદાચ તમને યાદ હશે અને 100% યાદ જ હશે, બરાબર? તો ક્રમનો નિયમ આવતો હતો, પછી જૂથનો નિયમ આવતો હતો અને વિભાજનનો પણ નિયમ આવતો હતો। તો આ નિયમો આપણે જરા ચેક કરી લઈએ ગુણાકાર અને સરવાળા માટે, બંને માટે। અને પછીની વાત કરીએ છીએ કે નિત્યસમ, થોડા નિત્યસમ ના સૂત્રો જે હતા એ પણ આપણે ચેક કરવા પડશે મિત્રો। તો ક્રમનો નિયમ ગુણાકાર અને સરવાળા માટે, હું સરવાળાની વાત કરું કે ભાઈ 15 + 5 કર્યા, અથવા તો હું 5 + 15 કરું, શું ફરક પડે? 15 + 5 પણ 20 થાય, 5 + 15 પણ 20 થાય। એટલે આપણે એવું લખતા હતા કે 15 + 5 બરાબર 5 + 15। હવે હું અહીંયા અજ્ઞાત સંખ્યા લઈ લઉં છું। અહીંયા તો 15 ને 5 તો જાણીતી સંખ્યા છે, એનો મતલબ કે x + y કરું કે y + x કરું, સરવાળામાં ક્રમનો ઉલટાવાથી કોઈ ફરક પડતો નથી। સેમ અહીંયા જો હું ગુણાકાર કરી નાખું કે 15 × 5 કરું કે 5 × 15 કરું, તો ગુણાકારમાં કોઈ ફરક પડતો નથી। એનો મતલબ કે xy કરું કે yx કરું, એટલે કે x × y કરું કે y × x કરું, તો કોઈ પણ સંખ્યાનો સરવાળા અને ગુણાકારની અંદર જો ક્રમ ઉલટાઈ જાય તો જવાબમાં કોઈ ફરક પડતો નથી। તો એ આપણો ક્રમનો નિયમ હતો। બીજા નંબરની અંદર આપણે વિભાજનના નિયમની વાત કરીએ, જૂથના નિયમની, તો જૂથ બદલવાનું છે એટલે કે ગ્રુપ બદલવાનું છે, એમાંય ફરક પડતો નથી। 15 વત્તા કૌંસમાં જો તમને 5 + 10 આપ્યા હોય તો અહીંયા એક ગ્રુપ બન્યું, અથવા તો 15 + 5 નું તમે ગ્રુપ બનાવી દો અને 10 ને છૂટા કરી દો તો કોઈ ફરક પડતો નથી, જવાબ સરખો આવવાનો છે। એનો મતલબ કે a b ને c માટે તો a + b + c કરું, અથવા તો a + b અને કૌંસ બહાર જો c લખું, તો જૂથ ફેરફાર કરવાથી કોઈ ફરક પડતો નથી। સેમ હવે હું સંખ્યા નથી લેતો, હવે હું ગુણાકારની અંદર a × b × c કરું કે કૌંસમાં a × b અને કૌંસ બહાર × c કરું,
તો જૂથ બદલાવાથી ગુણાકારના નિયમમાં પણ કોઈ ફરક પડતો નથી. તો સેમ હવે આપણે વિભાજનની વાત કરીએ. તો વિભાજનમાં શું છે? તો વિભાજનમાં અહીંયા બે વસ્તુ છે. સરવાળો આવે છે, ગુણાકાર પણ આવે છે. ગુણાકાર પણ આવે છે, સરવાળો પણ આવે છે, ગુણાકાર પણ આવે છે, બાદબાકી પણ આવે છે. તો અહીંયા a ગુણ્યા b વત્તા c. હવે ગુણાકાર આપણે કાઢી નાખીએ છીએ. તો આનું મારે શું કરવાનું છે? વિભાજન છૂટું કરવાનું છે. તો કૌંસની બહાર જ્યારે કોઈ સંખ્યા હોય ત્યારે તમને ખબર છે કે કૌંસની અંદર આપણે ગુણીએ છીએ અને કૌંસની અંદર જેટલી સંખ્યા રહેલી છે એ તમામ સાથે કૌંસની બહારની સંખ્યા ગુણાય છે. એનો મતલબ કે અહીંયા જવાબ આપણો આવશે a ગુણ્યા b, એટલે કે આ a ગુણ્યા b પછી વત્તા બીજા કૌંસમાં a ગુણ્યા c. બરાબર. સેમ હું બાદબાકીની વાત કરું તો કે a ગુણ્યા b માઈનસ c. તો a ગુણ્યા b પછી વચ્ચે માઈનસ અને a ગુણ્યા c. ઓકે. આ કૌંસનો નિયમ પણ લાગુ પડે છે કે a ની સાથે b વત્તા c વત્તા d માઈનસ e આવું મેં લીધું. તો એનો મતલબ કે a ની સાથે b ગુણાશે, a ની સાથે c ગુણાશે, a ની સાથે d ગુણાશે, a ની સાથે e ગુણાશે. દરેકને ગુણાશે અને વચ્ચે તો જે ચિહ્ન છે તે જ રહેશે. જો તમે અહીંયા કે a ગુણ્યા b પછી અહીંયા વત્તા છે. હવે a ગુણ્યા c પછી ફરીથી અહીંયા d સાથે ગુણતી વખતે આગળ વત્તા છે. તો a ગુણ્યા d અને e સાથે ગુણતા અહીંયા માઈનસ છે. તો માઈનસ a ગુણ્યા e થશે. મિત્રો તો આ જે છે વિભાજનના ગુણધર્મની પણ આપણને ખબર છે. હવે આપણે આગળ નિત્યસમ જે અવયવીકરણની અંદર તમે જે ભણતા હતા તેની આપણે વાત કરીએ. તો તમારે કંઈક આવું આવતું હતું કે a માઈનસ b અને a પ્લસ b. તો આનો આન્સર આવશે a સ્ક્વેર માઈનસ b સ્ક્વેર. તમને ખબર છે. હવે આ પણ વિભાજનનો જ નિયમ લાગુ પડે છે. બરાબર. કે અહીંયા a ની સાથે આ a ની સાથે a પ્લસ b અને માઈનસ b ની સાથે ફરીથી a પ્લસ b. તો અહીંયા વિભાજન કર્યું, અહીંયા પણ વિભાજન કર્યું અને પછી વિભાજન કર્યા પછી a સ્ક્વેર માઈનસ b સ્ક્વેર આપણો આન્સર આવ્યો. આ આપણે આગળ પણ જોવાનું છે પણ અહીંયા આપણે શોર્ટમાં કરીશું. બરાબર. હવે બીજા નંબરની અંદર તમને ખબર છે કે a પ્લસ b નો કૌંસ બાર વર્ગ. કૌંસ બાર વર્ગ હોય તો a સ્ક્વેર પ્લસ 2ab પ્લસ b સ્ક્વેર આપણો આન્સર આવે. તો આ પણ વિભાજનનો નિયમ લાગુ પડે છે. તમને ખબર છે 3 નો વર્ગ એટલે 3 ગુણ્યા 3 બે વખત લખવાનું છે. 5 નો વર્ગ તો 5 ગુણ્યા 5. તો a પ્લસ b નો કૌંસ બાર વર્ગ તો a પ્લસ b અને ફરીથી કૌંસમાં a પ્લસ b બે વખત લખ્યા. તો ફરીથી આ જ નિયમ લાગુ પડ્યો કે a પ્લસ b અહીંયા a માઈનસ b છે તો અહીં માઈનસ આવ્યા. a પ્લસ b છે તો અહીંયા a ની સાથે આખો કૌંસનો ગુણાકાર એટલે b ની સાથે આખા કૌંસનો ગુણાકાર એટલે કે a કૌંસમાં a પ્લસ b અને પ્લસ b થઈ જશે અહીંયા અને a પ્લસ b. તો આવું થયું. હવે તમે વિભાજનના ગુણધર્મોનો ઉપયોગ કરશો તો ab વચ્ચે 2ab થઈ જશે. a ગુણ્યા a એટલે a સ્ક્વેર થઈ ગયું, b ગુણ્યા b એટલે b સ્ક્વેર થઈ ગયું, a ગુણ્યા b અને b ગુણ્યા a એટલે ક્રમના નિયમમાં a ગુણ્યા b કરો તો ab અને ab એટલે 2ab થઈ ગયું. બરાબર છે. તો આ રીતે આપણે નિત્યસમના સૂત્ર બે જ અત્યારે યાદ રાખવાના છે. આપણે એની યાદ રાખવા માટેની પદ્ધતિ છે પણ હજુ આપણે આગળના ચેપ્ટરની અંદર આને ઊંડાણપૂર્વક આપણે જોઈશું. બરાબર. પણ અત્યારે આપણા માટે અત્યારે શોર્ટમાં છે એટલે આપણે બહુ વિશેષ આની ડીપમાં ચર્ચા કરતા નથી. હવે તમે જુઓ કે મેં ફરીથી હું અહીંયા લખું કે 5 - 3
અને 5 પ્લસ 3, રાઈટ. 5 માઇનસ 3 અને 5 પ્લસ 3. તો આપણે આ રીતે હવે નાના બાળકોની જેમ આપણે ગુણાકાર કરવાનો નથી કે 5 માઇનસ 3 એટલે 2 ને ગુણ્યા 5 વત્તા 8 એટલે 16 જવાબ આવ્યો. આવું આપણે કરવાનું નથી, બરાબર છે. કારણ કે આ તો મેં ખાલી ઉદાહરણ લીધું છે. આપણે તો એકચ્યુઅલી સંખ્યા પદ્ધતિની અંદર સમય અસમય સંખ્યાની વાત કરીએ છીએ. તો અસમય સંખ્યાના આપણે નિત્યસમના ગુણાકાર અને વિભાજનના નિયમની વાત કરવાની છે. તો અહીંયા આપણે વાત કરી હતી પેલું સૂત્ર કે a - b અને a + b, તો a² - b² થશે. તો અહીંયા 5 નો સ્ક્વેર માઈનસ 3 નો સ્ક્વેર થશે. 5 નો સ્ક્વેર માઈનસ 3 નો સ્ક્વેર એટલે કે 25 માઈનસ 9, રાઈટ. તો 25 માઈનસ 9 એટલે 16 આવ્યા. તો આ થઈ ગયા 16, બરાબર. હવે હું આ જ એક્ઝામ્પલ આ રીતે લઉં છું, અસમય સંખ્યાઓ. તો હવે શું? તો આપણને ખબર છે કે 5 નો વર્ગ તો આપણે 25 કરીશું, પણ વર્ગમૂળમાં જ્યારે 5 આવે અને એનો વર્ગ આવે તો વર્ગમૂળમાં 5 નો વર્ગ એટલે 5 ના 5. કારણ કે ખબર છે 5 વર્ગમૂળમાં 5 એટલે 5 ની 1/2 ઘાત થશે અને એની ઉપર 2 ઘાત, તો આ બે ઉડી ગયા. તો જવાબ આપણો આવ્યો 5 આવ્યો. અથવા તો તમે બીજી રીતે વિચારો કે 5 નો વર્ગ એટલે 25 અને 25 નું વર્ગમૂળ એટલે ફરીથી 5. તો અહીંયા આપણું જવાબ શું આવશે? જેમ પહેલા પદનો વર્ગ એટલે કે વર્ગમૂળમાં 5 નો વર્ગ માઈનસ વર્ગમૂળમાં 3 નો વર્ગ. તો અહીંયા આપણો આન્સર આવે વર્ગમૂળમાં 5 નો વર્ગ એટલે 5 અને વર્ગમૂળમાં 3 નો વર્ગ એટલે 3, એટલે આપણો જવાબ આવ્યો 2. તો આ થયું આપણું સાદુરૂપ, રાઈટ. તો આપણે આવા સાદુરૂપ જોવાના છે. તો જોઈએ. ચલો એક એક્ઝામ્પલ આપણે જોઈએ. સાદુરૂપ આપો. ત્રણ પ્લસ √2 અને 5 માઈનસ √3 આવું કંઈક આપેલું છે ને સાદુરૂપ આપો. આપણે વાત કરી બે કૌંસ આપેલા છે. બે કૌંસ વચ્ચે જે કશું જ નથી આપ્યું એનો મતલબ કે આપણે ગુણાકારનો સંબંધ છે. કોની વચ્ચે? બે કૌંસ વચ્ચે ગુણાકારનો સંબંધ છે. જો અહીં પ્લસ આપ્યું હતો કે પ્લસ પ્રશ્ન જ નતો, આપણે જૂથના નિયમથી ગમે તે બદલી શકીએ. અને પણ અહીંયા આપણને ગુણાકારનો સંબંધ આપ્યો છે. તો ગુણાકારનો સંબંધ આપ્યો છે તો આપણે વિભાજનના નિયમનો ઉપયોગ કરીશું, બરાબર. તો સૌ પહેલા આપણે તમે જુઓ કે આ 3 અહીંયા હું આટલું દબાવી દઉં છું ચિહ્ન સાથે. તો મને વંચાય છે અહીંયા 3 અને 5 માઈનસ √3. તો એટલું પહેલા હું લખી નાખીશ 3 કૌંસમાં 5 માઈનસ √3. તો અહીંયા આટલું દબાવી દેવાથી આટલું વંચાય છે. પહેલા જ કૌંસની આપણે વાત કરવાની છે. બીજા નંબરની અંદર હવે હું પહેલો સંખ્યા દબાવી દઈશ. તો હવે ચિહ્ન સાથે લખવાનું છે +√2 કૌંસમાં 5 માઈનસ √3. પહેલા મેં શું કર્યું? +2. અહીંયા ચિહ્ન માઈનસ હોત તો -2 દબાવી દે. તો મને જે વંચાય છે લખી નાખ્યું. 3 કૌંસમાં 5 માઈનસ √3 અહીંયા લખી નાખ્યું. એ જ રીતે પહેલી સંખ્યા દબાવી દીધી તો +2 અને 5 માઈનસ √3 લખી નાખ્યું. ટૂંકમાં કહેવાનો મતલબ શું છે કે એક કૌંસનો જ્યારે બીજા કૌંસ સાથે ગુણાકાર કરીએ ત્યારે પહેલી સંખ્યાનો આખા કૌંસ સાથે ગુણાકાર થાય અને બીજી સંખ્યાનો આખા કૌંસ સાથે ગુણાકાર થાય. હવે વિભાજનના નિયમની વાત કરીએ કે આની સાથે આનો ગુણાકાર, તો અહીંયા તો ગુણાકાર થઈ જશે. 5 તરી 15 અને પછી તમે જુઓ કે હવે આની સાથે આનો ગુણાકાર, તો 3 ગુણ્યા √3 વચ્ચે માઈનસ છે. 3 ગુણ્યા √3 ગુણાકાર થવાનો નથી કારણ કે એક સમય સંખ્યા છે અને બીજી અસમય સંખ્યા છે.
બંનેનો સીધો ગુણાકાર થતો નથી. તો અહીંયા જવાબ આવશે 3√3. 3√3 એમના એમ રહેશે. તો ચલો આ બંનેનું પતી ગયું. હવે આગળની વાત કરીએ. આની સાથે આનો ગુણાકાર તો પ્લસ √2 ગુણ્યા 5 બંને પાછા સમય થઈ ગયા. તો જવાબ આવશે 5√3. આવું નહીં લખવાનું √2 5, કારણ કે ઘણી વાર પછી 25 દેખાય અથવા તમારે અહીંયા ગુણાકાર કરવું પડે, પણ આપણે હવે ચિહ્નનો ઉપયોગ કરતા નથી. સોરી, અહીંયા √2 છે, 5√2 એટલે આપણે આ રીતે લખીશું. પહેલા સંપૂર્ણ જે સંખ્યા છે, પૂર્ણાંક જે છે આગળ લખવાનો, એટલે કે સમય સંખ્યા આગળ લખવાની, અસમય વર્ગમૂળમાં સંખ્યા આપણે પાછળ લખવાની. હવે આની સાથે આનો ગુણાકાર તો પ્લસ માઇનસ એટલે માઇનસ √2 ગુણ્યા √3. તો આપણે આવું લખી શકીએ √2 ગુણ્યા 3 અંદર આવી જાય. એનો મતલબ કે √2 તરી 6, કારણ કે બંનેમાં વર્ગમૂળ છે તો વર્ગમૂળમાં 6 થઈ ગયા. તો આપણો તમે જવાબ જુઓ કે પહેલા આપણે પહેલાનું સાદું રૂપ આપીને પછી જવાબ જોઈ લઈએ. 3√3 પ્લસ 5√2 માઇનસ √6. હવે અહીંયા તમે જુઓ કે સરવાળો બાદબાકી કોઈનો થાય છે. અહીંયા પ્લસ માઇનસ પ્લસ માઇનસ પ્લસ માઇનસ પ્લસ આવા ચિહ્નો આપણને આપેલા છે. તો કોઈનો સરવાળો બાદબાકી થાય છે? તો નથી થતા, કારણ કે બધા જ જે છે એ સજાતીય પદ એક પણ નથી. અહીંયા √3 આપેલું છે, અહીંયા √2 આપેલો છે, અહીંયા √6 આપેલું છે અને અહીંયા સંખ્યા છે. તો આપણો અહીંયા આન્સર આવી ગયો. ઓકે, તો હવે આપણે એક બીજો એક્ઝામ્પલ જોઈએ. હવે નિત્યસમના આધારિત એક એક્ઝામ્પલ જોઈએ છીએ. તમને આવું આપેલું છે કે √5 પ્લસ √2 નો હોલ સ્ક્વેર. √5 પ્લસ √2 નો હોલ સ્ક્વેર એટલે કે કૌંસ 12 વર્ગ. તો આપણે હમણાં જ સૂત્રની વાત કરી હતી, હું ફરીથી અહીંયા સૂત્ર લખી નાખું છું. a પ્લસ b નો કૌંસ 12 વર્ગ હોય તો a નો વર્ગ એટલે કે આ પહેલી સંખ્યા ને આ બીજી સંખ્યા, આવી રીતે આપણે યાદ રાખવાનું છે. તો પહેલી સંખ્યાનો વર્ગ પ્લસ 2 ગુણ્યા પહેલી સંખ્યા અને બીજી સંખ્યા, આ 3 3 નો ગુણાકાર અને પ્લસ બીજી સંખ્યાનો વર્ગ. જો અહીંયા માઈનસ હોય તો પહેલી સંખ્યામાં અહીંયા બીજી સંખ્યામાં માઈનસ આવશે. તો હવે આ આધારિત આપણે સાદુરૂપ આપવાનું છે. તો પહેલા પદનો વર્ગ એટલે કે પહેલું પદ છે આપણું વર્ગમૂળમાં 5 એનો વર્ગ. પછી પ્લસ આપ્યું છે એટલે પ્લસ 2 ગુણ્યા કૌંસમાં પહેલું પદ એટલે કે વર્ગમૂળમાં 5 ગુણ્યા કૌંસમાં બીજું પદ, સોરી ગુણ્યા બીજું પદ એટલે વર્ગમૂળમાં 2. તો પતી ગયું. પહેલા પદનો વર્ગ વત્તા 2 ગુણ્યા પહેલું અને બીજું પદ એટલે કે પહેલું પદ a વત્તા 2ab. આ a છે, આ b છે. હવે તમે આની અંદર મૂકી દો એટલે આવી જાય પ્લસ બીજા પદનો વર્ગ. ઓકે, હવે સાદુરૂપ આપાતું હોય તો આપણે આપીએ છીએ. તો અહીંયા વર્ગમૂળમાં 5 નો વર્ગ એટલે આગળ પણ આપણે જોયું, કોઈ પણ સંખ્યાના વર્ગમૂળનો વર્ગ એટલે એની જ મૂળ સંખ્યા. એનો મતલબ કે અહીંયા જવાબ આવ્યો 5 પ્લસ તમે જો 2 વર્ગમૂળમાં 5 વર્ગમૂળમાં 2. તો ગુણાકાર આનો તો થવાનો નથી પણ આ બંનેનો થશે. વર્ગમૂળમાં 2 ગુણ્યા વર્ગમૂળમાં 5 એટલે વર્ગમૂળ આવું લખી શકીએ આપણે, વર્ગમૂળ 5 ગુણ્યા 2 તો વર્ગમૂળ 10. તો 2 વર્ગમૂળમાં 10 પ્લસ વર્ગમૂળમાં 2 નો વર્ગ એટલે એની જ સંખ્યા 2. હવે આ તમે જો આ બંનેનું સાદુરૂપ આપી શકાય છે, સરવાળો થઈ શકે છે. 5 + 2 કેટલા થાય આપણને ખબર છે. તો એનું કરી નાખીએ 7 + 2√10. આ આપણો આન્સર છે. ઓકે, તો મિત્રો અહીંયા નિત્યસમના આધારિત એક આપણે સાદુરૂપ જોયું. હવે આપણે બીજું એક સાદુરૂપ જોઈ લઈએ. તમને કંઈક આવું આપ્યું છે કે √5 - √3 અને √5 + √3. તો આપણે આ પણ સૂત્ર હમણાં બતાવ્યું કે a - b અને a + b. હવે આપણે ક્રમના નિયમ પ્રમાણે પણ હું તમને કહું કે કદાચ અહીંયા પ્લસ આપી દીધું હોય ને અહીંયા માઈનસ આપી દીધું હોય
તો આપણો આન્સર તો a સ્ક્વેર માઇનસ b સ્ક્વેર જ રહેશે, પ્લસ આવશે નહીં. બરાબર? તો એનો મતલબ કે આ તો ઈઝી થઈ ગયું. પહેલું પદ અને માઇનસ બીજું પદ, પહેલું પદ પ્લસ બીજું પદ એની એ જ સંખ્યા હોય અને એક કૌંસમાં પ્લસ અને એક કૌંસમાં માઇનસ હોય તો પહેલી સંખ્યાનો વર્ગ માઇનસ બીજી સંખ્યાનો વર્ગ. બસ, પહેલી સંખ્યાનો વર્ગ માઇનસ બીજી સંખ્યાનો વર્ગ. તો હવે તો આપણને ખબર છે કે વર્ગમૂળમાં 5 નો વર્ગ એટલે 5 અને વર્ગમૂળમાં 3 નો વર્ગ એટલે 3. આન્સર આવે આપણો 2. ઓકે, ક્લિયર? તો આ આપણે વાત કરીએ છીએ સાદુરૂપની, જે તમારા ચેપ્ટરમાં પણ તમારી બુકમાં પણ આપેલું છે. તો આવા સાદુરૂપના તમારે એક્ઝામ્પલ તમારી બુકમાં આપેલા છે, એ તમારે ગણવાના છે મિત્રો. બરાબર? હવે આપણે એક બીજી વાત કરીએ. આપણે સમયકરણની વાત કરીએ કે કોઈ પણ સંખ્યાનું સમયકરણ એટલે શું અને કેવી રીતે કરવું. તો દાખલા તરીકે હું એમ કહું કે 1/√3 સમયકરણ કરો. હવે સમયકરણની અંદર આમ એક ગણિતની અંદર આપણે એક ધ્યાન રાખવાનું છે કે વર્ગમૂળમાં જ્યારે કોઈ પણ સંખ્યા હોય એ છેદમાં ન હોવી જોઈએ. છેદમાં હોય તો એને છેદમાંથી આપણે કાઢવી જરૂરી છે. તો કેવી રીતે કાઢીશું? હવે સિમ્પલ ને એક ઉદાહરણ હું તમને આપું કે 1/5 મેં લખ્યા, રાઈટ? હવે મારે આને બીજી રીતે બતાવવું છે. તો સમજો કે આ 1/5 છે, તો 5/5 વડે જો આને હું ગુણું તો તમે જો 5 ઉડી ગયા તો જવાબ તો એનો એ જ આવ્યો. પણ જ્યારે હું આને ગુણું તો 5/25 થઈ ગયા, પણ જવાબ તો એનો એ જ આવ્યો. એટલે એમાં કોઈ ફરક પડતો નથી. સમજો કદાચ મેં 10 × 10 કરી નાખ્યા તો પણ જવાબમાં કોઈ ફરક પડતો નથી. પણ આપણે જ્યારે આવું કંઈક કરીએ છીએ ત્યારે સમયકરણ થાય છે. આ સિમ્પલ સંખ્યા છે એટલે આપણને સમયકરણ કરવાની જરૂર પડતી નથી. જ્યારે વર્ગમૂળ હોય ત્યારે આ રીતે સમયકરણ આપણું કરવું જરૂરી છે. તો અહીંયા તમે જુઓ કે 1/√3. હવે આનું સમયકરણ કરવું હોય તો ઉપર નીચે √3 વડે આપણે ગુણવા પડે. તમને ખબર છે આ રકમ છે, અહીંયા મેં મૂક્યા મારી રીતે. જો ઉડાડી દઈશ તો જવાબમાં કોઈ ફરક પડવાનો નથી. પણ મેં રાખ્યા છે એનો મતલબ એવો થયો કે √3 × 1 તો √3 થઈ ગયા અને √3 × √3 તો હમણાંની જેમ √3 × √3 એટલે √3 નો વર્ગ, એનો મતલબ કે 3. તો અહીંયા જવાબ આવ્યો 3. તો આ થઈ ગયું મિત્રો સમયકરણ. નીચેથી વર્ગમૂળ કાઢવું. નીચે એટલે કે છેદમાંથી વર્ગમૂળ કાઢવું. આ રીતે આપણે એક સમયકરણ જોવાનું છે. તો મિત્રો એક આપણે આ સાદું જોયું. હવે આપણે બીજું જોઈએ કે 1/√3 - √5. આનું આપણે સમયકરણ કરવું છે. તો √3 - √5 છે તો હું એનાથી વિરુદ્ધ √3 + √5 ને ઉપરથી નીચે, ઉપર અને નીચે ગુણીશ. જુઓ તો √3 + √5 અને √3 + √5. તો હવે શું આવે છે? તો આની સાથે આનો ગુણાકાર તો કોઈ ફરક પડવાનો નથી. છેદમાં હવે તમે જુઓ, એક કૌંસમાં a - b અને બીજા કૌંસમાં a + b. તો અહીંયા આવું થશે √3 નો સ્ક્વેર -√5 નો સ્ક્વેર. તો √3 + √5 અપોન વર્ગમૂળમાં 3 નો વર્ગ એટલે 3 માઇનસ વર્ગમૂળમાં 5 નો વર્ગ એટલે 5. તો અહીંયા આપણો જવાબ શું આવ્યો કે √3 + √5 છેદમાં -2. છેદમાં માઇનસ પણ ન હોય એટલે આપણે આખી સંખ્યા માઇનસ કરવી પડે. √3 + √5 ભાગ્યા 2. ઓકે, તો આ રીતે તમારે સમયકરણના એક્ઝામ્પલ પણ તમારી બુકમાં આપેલા છે મિત્રો, એ પણ તમારે જોવાના છે. તો મિત્રો આ એક્ઝામ્પલ જે આપેલા છે એ સ્વાધ્યાય તમારે બધા ક્લિયર કરવાના છે સૌ પહેલા, અને ત્યારબાદ
આપણે મેં તમને વાત કરી હતી, અમુક વિદ્યાર્થી મિત્રોની કોમેન્ટ પણ આવી હતી કે સંખ્યા રેખા ઉપર નિરૂપણ જે છે એ કોઈ પણ સંખ્યાનું થઈ શકે, તો એ પણ આપણે જોવાનું છે. તો હવે મિત્રો આપણે નેક્સ્ટ સેશનની અંદર એવું સંખ્યા રેખાનું પણ આપણે નિરૂપણ કરીશું અને આગળના એક્ઝામ્પલ પણ જોઈશું. ત્યાં સુધી આપણે રજા લઈએ છીએ. ગુડ બાય.